વેરી ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર 6માં ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જે આપણો સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ડિસ્કસ કરી રહ્યા છે. ચેપ્ટર નંબર 1નો આપણો આજે લાસ્ટ લેક્ચર છે. ઓકે, આજે આપણે જોવાના છે સ્કોપ ટુ પ્રોડ્યુસ ઇન્ટરનેશનલ કોમ્પિટિટિવ પ્રોડક્ટ. ક્લિયર છે કે જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જે પ્રોડક્ટ છે એવી સેમ પ્રોડક્ટ જો આપણે ઇન્ડિયામાં બનાવવી હોય તો એ વખતે કયા ચેલેન્જીસ છે એ ફેસ કરવા પડશે. ક્લિયર છે. અને જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કોમ્પિટિશન છે, જે હરીફાઈ છે, એમાં ટકી રહેવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવી પડશે એ આપણે ડિસ્કસ કરવાના છે. આની પહેલાંનો જે લાસ્ટ લેક્ચર હતો એમાં મેં તમને સમજાવ્યું હતું એકદમ સારી રીતના કે મેન્યુફેક્ચરિંગને ધ્યાનમાં લઈને ભારત દેશની અંદર કઈ રીતના લોકોની વિચારસરણી છે અને કઈ રીતના ભારતની આપણી કંપનીઓએ, સ્પેશિયલી ગુજરાતની 4-5 કંપનીઓના મેં તમને નામ આપ્યા હતા કે જે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનું નામ ધરાવે છે. ઓકે, એના વિશે આપણે સરસ મજાની વાત કરી હતી. આજે આપણે જોવાના છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જે વસ્તુ બનાવીએ છીએ અથવા બીજી જે કોમ્પિટિટિવ પ્રોડક્ટ છે એના સ્કોપ શું છે તે. ક્લિયર છે. તો શું કહે છે, ભારતીય કંપનીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની પ્રોડક્ટ નિકાસ કરવાની ઘણી તકો રહેલી છે. આપણે ઇન્ડિયા પાસે ઘણા બધા સ્કોપ છે કે જેની અંદર આપણે આપણા ત્યાં બનાવેલી વસ્તુને દેશ વિદેશના અમુક કન્ટ્રીઓમાં શું કરી શકીએ છીએ, એક્સપોર્ટ કરી શકીએ છીએ. જેમ કે અમેરિકા, યુરોપના દેશો, આફ્રિકન દેશો, દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ, આર્જેન્ટિના, ગલ્ફના દેશો, સાઉદી અરેબિયા, કુવેત, ઈરાન, જોર્ડન, અથવા એશિયાઈ દેશોની અંદર થાઈલેન્ડ, સિંગાપોર, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઇન્ડોનેશિયા વગેરે કન્ટ્રીની અંદર આપણી ભારત દેશની ઘણી બધી પ્રોડક્ટોનું શું થાય છે, નિકાસ થાય છે. કારણ કે આપણા ત્યાં ભરપૂર રિસોર્સિસ છે. આપણા ત્યાં સારી જમીન, સારી હવા, સારા પાણી છે. આપણા ત્યાં સ્કિલફુલ લેબરો પણ મળી રહે છે. તો આપણા ત્યાં જે બધી વસ્તુઓ બને છે એને આપણે આ બધી કન્ટ્રીઓમાં શું કરી શકીએ છીએ, એક્સપોર્ટ કરી શકીએ છીએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કારણે જે આઈટી ક્ષેત્રમાં ડેવલપમેન્ટ થયું છે એના કારણે વિશ્વ એક નાનું ગામ બની ગયું છે. આપણે કહે ને ગ્લોબલાઇઝેશન, વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર છે. એવી રીતના ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે આખું વિશ્વ એક નાનું ગામ બની ગયું છે. તમે ઇઝીલી કોઈ એક જગ્યાએથી વસ્તુને મંગાવી શકો છો અને આપણા ત્યાંથી ઇઝીલી વસ્તુને ત્યાં પહોંચાડી શકો છો. ઓકે, જરૂરી શું છે તો કે માહિતીનું આદાન પ્રદાન, એટલે કે ઇન્ફોર્મેશનનું જે ટ્રાન્સફોર્મેશન છે, માહિતીની આપ-લે એ જરૂરી છે. ક્લિયર. અત્યારનો જે સમય છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, એના કારણે ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. આ સુવર્ણકાળની અંદર આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની ભારત પાસે અમૂલ્ય તક છે. હવે આ જો ચાન્સ આપણે અત્યારે ગુમાવીએ, ઓકે, તો ફ્યુચરમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આપણે ઘણા પાછળ રહી જશું એવું કહેવામાં આવે છે. હવે તમારે જો આ સુવર્ણ તક ઝડપવી હોય, તમે જો વિચારતા હોય કે ભાઈ મારે એક ઇન્ટરનેશનલ કંપની અથવા મારી જે કંપની ચાલી રહી છે એને ઇન્ટરનેશનલ માર્કેટમાં નામ બનાવવું છે, મારે ઘણી બધી પ્રોડક્ટો બનાવીને દેશ વિદેશમાં નિકાસ કરવી છે, તેના માટે તમારે અહીંયા જે મુદ્દા આપણે ડિસ્કસ કરવાના છે એ ખાસ ધ્યાનમાં લેવા પડશે. ક્લિયર છે. ઘણા બધા મુદ્દા અને ઘણા બધા ચેલેન્જીસ આપ્યા છે. સૌથી પહેલાં જે 3 મેઇન મુદ્દા છે તે આપણે ડિસ્કસ કરીશું: એક્સપોર્ટ પોલિસી, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી અને ઓટોમેશન. આ 3 વસ્તુ તમે એડોપ્ટ કરશો તો તમે તમારી પ્રોડક્ટને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચી શકશો અને એનું એક્સપોર્ટ કરી શકશો અને જે બ્રાન્ડ નેમ છે એ તમે એચીવ કરી શકશો. ઓકે, પહેલાં એ ડિસ્કસ કરીશું.
અને ત્યાર પછી એની પાછળ ચેલેન્જીસ શું છે એ પણ ડિસ્કસ કરીશું. સૌથી પહેલું છે એક્સપોર્ટ પોલિસી. આપણને ખબર છે કે જ્યારે આપણે કોઈ વસ્તુ દેશની બહાર વેચવી હોય અથવા મોકલવી હોય તો ઘણા બધા કસ્ટમના અને પોલીસના અને બધા ક્લિયરન્સ લેવા પડે છે. ઓકે, તો આની અંદર સરકાર આપણને મદદ કરશે. અત્યારની હાલની સરકારે અથવા જૂની જે કોઈ પણ સરકાર હશે એ લોકોએ ઇમ્પોર્ટ એક્સપોર્ટની પોલિસી બનાવેલી હોય છે. એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસીનો તમે લાભ લેવો. સરકાર પાસે તમે મદદ માંગી શકો છો કે ભાઈ મારે આ રીતના વસ્તુ મોકલવી છે, તો સરકાર તમને ઘણી બધી છૂટછાટ આપીને ઓકે તમારી પ્રોડક્ટને તમે એક્સપોર્ટ કરી શકો અથવા એક્સપોર્ટ એકદમ સરળતાથી ઇઝીલી તમે કેવી રીતના એક્સપોર્ટ કરી શકશો એના માટેની જે પોલિસી છે એ તમને બતાવશે. ક્લિયર છે? સેકન્ડ છે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી. ભારતીય કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઉત્પાદન થઈ શકે તે માટે વિવિધ કંપનીઓએ પોતાના પ્લાન્ટમાં આધુનિક મશીનોનો સેટઅપ ઊભો કર્યો છે. જો તમારે વસ્તુ છે ને સારી બનાવવાની છે, સારી ક્વોલિટીવાળી અને સસ્તી બનાવવી છે, તો તમારે નવી નવી જે ટેકનોલોજી છે, નવી નવી જે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ છે, ઓકે, અને આધુનિક મશીનના જે સેટઅપ છે, પ્લાન્ટ લેઆઉટ છે, યુઝ કરવા પડશે. તો જ તમે સારી પ્રોડક્ટ સસ્તામાં બનાવીને ઓછી પ્રાઇસમાં તમે એને એક્સપોર્ટ કરશો તો ડેફિનેટલી દુનિયામાં દરેક કન્ટ્રીમાં તમારી પ્રોડક્ટ ચાલશે. ઓકે, તેના માટે તમારે લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી એક્સેપ્ટ કરવી પડશે. ત્યાર પછી છે ઓટોમેશન. ઓટોમેશનનો મતલબ શું થાય છે? તો કે જેટલું હ્યુમનનું એન્વોલ્વમેન્ટ ઘટશે. આપણને ખબર છે કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર, માણસથી ભૂલ થાય જ, પણ રોબોટ કે મશીનથી ભૂલ થશે નહીં. તો જેટલી માણસની જોગવાઈઓ ઘટશે, માણસની જરૂરિયાત ઓછી થશે, માણસ ઓછું કામ કરશે, મશીન પાસે તમે વધારે કામ કરાવશો, ઓટોમેટિક જેટલું કામ થશે એટલી તમારી પ્રોડક્ટની ગુણવત્તા સુધરશે. ઓકે, અને સારી ગુણવત્તા હશે તો પ્રોડક્ટને તમે બહાર મોકલી શકશો. તો આ થઈ ગયા 3 મેઇન મુદ્દાઓ જે તમારી કંપનીને ગ્લોબલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરી શકે છે. ઇન્ટરનેશનલી જો કામ કરવું હોય તો 3 વસ્તુને ધ્યાનમાં રાખવાની. હવે આ તો એકદમ 3 નાની વસ્તુ થઈ ગઈ, પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં નામ મેળવવા માટે અથવા તો વસ્તુઓને દેશ વિદેશમાં એક્સપોર્ટ કરવા માટે કયા કયા ચેલેન્જીસ છે એ તમારે હવે જોવાના છે. સૌથી પહેલું ચેલેન્જની અંદર શું કહે છે? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સારા ભાવે ઊંચી ગુણવત્તાવાળી તથા નવીનતા ધરાવતી પ્રોડક્ટનું નિર્માણ કરવું એ આપણા દેશ માટે પડકારરૂપ છે. જો 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે: સારી ક્વોલિટી, દેટ મીન્સ ઉચ્ચ ગુણવત્તા, સારો ભાવ એટલે કે રિઝનેબલ પ્રાઇસ, અને નવીનતા એટલે કે ઇનોવેશન જેને આપણે વેરાયટી કહીએ છીએ. આ 3 વસ્તુને સાથે રાખીને તમારે પ્રોડક્ટ બનાવી અને સમયની અંદર ચેન્જીસ સુધારા કરવા એ આપણા દેશ માટે પડકારરૂપ છે. કેમ પડકારરૂપ છે? શું કામ આપણને ચેલેન્જિંગ લાગે છે? તો કે આપણા ઘણા બધા રૂઢિગત વિચારો છે એના કારણે. સૌથી પહેલો રૂઢિગત વિચાર શું છે? લેક ઓફ ચેન્જ. આપણે અથવા આપણી મેન્ટાલિટી એવી છે કે ભાઈ આપણે શું કામ બદલાઈએ? મારી તો આટલી મોટી કંપની છે, મારી પાસે ઘણા બધા રૂપિયા છે, હું શું કામ બદલાવું? જેને પ્રોડક્ટ ખરીદ્યું હશે તે ખરીદશે, નહીં ખરીદે તો કંઈ વાંધો નહીં. તો આવી જે મેન્ટાલિટી છે લેક ઓફ ચેન્જ, ઓકે, જે લોકોને બદલાવ નથી ગમતો, જે લોકોને બદલાવવું નથી, જે લોકોને પોતાની મેન્ટાલિટી, પોતાની મેથડ ચેન્જ નથી કરવી, એ લોકોને આ પ્રોબ્લેમ સૌથી પહેલાં ફેસ કરવા પડશે. ભારતની ઘણી બધી કંપનીઓ પોતાના સીમિત દાયરામાં જ કામ કરવા માંગે છે. કોઈ એવું થાય કે ભાઈ મારી પ્રોડક્ટ ગુજરાતમાં વેચાય છે, કંઈ વાંધો નહીં, ત્યાંથી હું પૈસા કમાવો, મારે આગળ વધવું નથી, માથાકૂટ કરવી નથી. નવા હરીફાઈના યુગમાં નવી પ્રોડક્ટ મૂકીને કંપનીનો વિકાસ કરવો એ બાબત સમજવી જરૂરી છે. આ માટે કંપનીમાં સતત ફેરફાર કરવા જરૂરી છે. અત્યારના કસ્ટમરને ડેઇલી વેરાયટી અને ડેઇલી નવી વસ્તુ જોઈએ છે.
ક્લિયર છે? તો તમારે પણ ડેઈલી નવી નવી વસ્તુઓ બનાવીને માર્કેટમાં મૂકવી પડશે, અથવા જૂની જે તમારી વસ્તુ છે એમાં અપગ્રેડ ચેન્જ કરીને માર્કેટમાં તમારે એને મૂકતા રહેવું પડશે. ઓકે, એના માટે તમારે પોતાનો વિકાસ, ડેવલપમેન્ટ જરૂરી છે. અને ડેવલપમેન્ટ ક્યારે થાય? જ્યારે તમે જૂની મેથડને ચેન્જ કરીને કોઈ નવી પદ્ધતિ અપનાવો. દેટ ઇઝ ડેવલપમેન્ટ. સેકન્ડ છે ટુ ક્રિએટ ઇનોવેટિવ પ્રોડક્ટ. ક્લિયર છે? તમને ખબર હશે કે ભાઈ ચાઇના કેમ આપણા કરતાં અગાડી છે મેન્યુફેક્ચરિંગમાં? તો કે ચાઇનાની અંદર તમે જોઈ લો, નાના રમકડાથી લઈને બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, હાઉસ હોલ્ડ છે, ઘર વપરાશની વસ્તુઓ છે, ઓકે, સુશોભનની વસ્તુઓ છે, દિવાળીના ડેકોરેશન લઈ લેવું, લાઇટ લઈ લેવું, દીવા લઈ લેવું, હોળી ધૂળેટીની પિચકારી લઈ લેવું. એ લોકો દર વખતે શું કરે છે? કંઈક ને કંઈક ડિઝાઇનની અંદર ચેન્જીસ લાવીને સતત શું કરે છે? વસ્તુઓ બનાવીને ભારતને બીજા બધા ઘણા બધા દેશોમાં મોકલતા રહે છે. ક્લિયર? રમકડા લઈ લેવું, પિચકારી લઈ લેવું, દિવાળીના ડેકોરેશનનો સામાન લઈ લેવું, ઘરમાં વપરાતી વસ્તુ લઈ લેવું. ઘણી બધી વસ્તુ એવી છે કે જે મોટા ભાગે આપણા ત્યાં ચાઇનાથી આવે છે. કેમ? તો કે લોકો દર વખતે કંઈક ને કંઈક નવું લાવીને નવી નવી પ્રોડક્ટો માર્કેટમાં મોકલતા રહે છે. ક્લિયર? તો જો પછી તમારે ચાઇનાથી વસ્તુ ન લાવવી હોય ને તમારે પોતાની વસ્તુ વાપરવી હોય, તો પછી ભારત દેશમાં આ જે બધી વસ્તુઓ બને છે સેમ પ્રોડક્ટ, તો એ લોકોએ પણ એ પ્રમાણે શું કરવું પડે? વેરાયટી, ડિઝાઇનમાં ચેન્જીસ, પ્રોડક્ટની અંદર સુધારો વધારો કરીને ઘણી બધી વસ્તુઓ શું કરવી પડશે? એ લોકોએ પણ કરવી પડશે. કોને? ભારતની કંપનીઓએ. ક્લિયર? કારણ કે વેરાયટી બધાને જોઈએ છે, અને વેરાયટી પ્રમાણે તમારે પછી પ્રોડક્શન અને એ રીતનું આખું સેટઅપ કરવું પડશે. તો પછી તમે ચાઇનાની પ્રોડક્ટ બેન કરી શકો છો. થર્ડ છે ગવર્મેન્ટ પોલિસી, સરકારની નીતિ. સરકાર આપણને ઘણી બધી મદદ કરે છે. ક્લિયર છે? ઘણા બધા ટ્રેડ ફેર યોજાય છે, નવી નવી ઔદ્યોગિક નીતિઓ આવે છે, જેની અંદર તમને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી ઉપર જે ટેક્સ લાગે છે. ક્લિયર છે? પછી તમારે લોન જોતી હોય, તમારે ફંડની જરૂરિયાત હોય, ઓકે, એ ઘણી બધી તમને પોલિસીઓ સરકાર આપે છે. તે પોલિસી તમારે યુઝ કરવાની છે. ક્લિયર છે? પણ આપણા દેશમાં કેવું છે? તો કે ભાઈ ભ્રષ્ટાચાર એક નંબર. સરકાર તમને બધી મદદ કરે છે, પણ વચ્ચેના જે અમુક અધિકારીઓ જે હોય છે, જે સાહેબો હોય છે, એ આ સરળ પ્રોસેસને શું કરી દે છે? કોમ્પ્લેક્સ બનાવી દે છે. તમે એની પાસે મદદ માંગવા જાઓ કે ભાઈ મારે જગ્યા જોઈએ છે, લોન જોઈએ છે, મારી પાસે આઈડિયા છે, આ કન્સેપ્ટ છે, મારે બિઝનેસ ચાલુ કરવા છે, ઓકે, મારે નવી ટેકનોલોજી મંગાવી છે, નવા નવા મશીનો મંગાવવા છે બહારના દેશમાંથી, અમેરિકા કે ભાઈ ઓસ્ટ્રેલિયાથી. તો આ લોકો તમને એટલા બધા હેરાન કરે, ઓકે, કે તમને એવું લાગે કે ભાઈ સરકારની નીતિ જ નથી સારી. સરકારની નીતિ સારી છે, પણ આ વચ્ચેના જે સાહેબો છે એ તમને હેરાન કરે છે, અને એના કારણે તમને એવું લાગે કે ભાઈ ભારત દેશમાં ધંધો કરવા જેવો નથી, અને પછી તમે શું કરો છો? કંટાળીને બહાર જતા રહો, એબ્રોડ. ત્યાં જઈને તમે શું કરો? તમારી પોતાની કંપની શરૂ કરો. ત્યાં ભ્રષ્ટાચાર નથી, તો ત્યાં તમને કામ કરવાનું ઇઝી લાગે. સૌથી મોટો પ્રોબ્લેમ આ જ છે. ઘણા બધા ભારતીયો, ઘણા બધા ઇન્ડિયન આ જ કારણને લીધે બહારના દેશમાં અથવા એબ્રોડ કોઈ કન્ટ્રીમાં જઈને સ્થાયી થઈ ગયા છે, અને ત્યાં પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે. ચોથું છે ટેક્સ પોલિસી. હવે તમે ભારતમાં કોઈ બિઝનેસ કરો એ પ્રમાણે તમારે ટેક્સ, ઓકે, જે ચાર્જીસ છે ચૂકવવો પડે નિયમ પ્રમાણે. ઓકે, તો સરકાર તમને અમુક ટેક્સ પોલિસીની અંતર્ગત તમે જો આગળ વધો છો, ઇન્ટરનેશનલ માર્કેટમાં તમારું નામ છે, તમારું ઘણી બધી દેશોમાં કંપની છે, તો તમને એ લોકો શું કરે છે? ટેક્સની અંદર પણ અમુક ટકા ડિસ્કાઉન્ટ એટલે કે રાહત આપે છે. ઓકે, અને આ ટેક્સ તમારે ચૂકવવો બી જરૂરી છે. તમે આટલી મોટી કંપની ચલાવો છો, તમારા ત્યાં લાખો લોકો જોબ કરે છે, તમે અબજો અને કરોડો રૂપિયા કમાવો છો, તો તમારી પણ ફરજ બને છે કે તમે દેશને, સરકારને ટેક્સ ચૂકવો. કારણ કે ટેક્સથી જ શું થાય છે? દેશ ચાલે છે, ત્યાંની રહેતી પ્રજાને,
ઓકે, ત્યાંની જે પબ્લિક છે એને માળખાગત સુવિધાઓ સરકાર પૂરી પાડે છે. તો એ પોલિસી પણ તમારે સમજી લેવાની, એનાથી પણ તમને ખાસી હેલ્પ મળશે. લેક ઓફ પ્રોડક્શન મેનેજમેન્ટ. ક્લિયર છે? તમારી પાસે ઘણી બધી વસ્તુ છે, તમે ઘણી બધી વસ્તુ બનાવો છો, પણ તમારી પાસે એક સરખું મેનેજમેન્ટ નથી. તમારી પાસે મેનેજમેન્ટ કરવા માટેની ટીમ નથી, સારી ક્વોલિટીના તમારી પાસે મેનેજર નથી. તમે જરૂરિયાત ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુની જરૂરિયાત છે તમે સમજી નથી શકતા. ઓકે, અને એના કારણે શું થાય છે, તમે પાછળ રહી જાઓ છો, અથવા ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે કેપેબલ છો. ઓકે, 4-5 કન્ટ્રીમાં તમે સામાન મોકલી શકો બને એટલા તમે કેપેબલ છો, પણ તમને ખબર જ નથી કે કન્ટ્રીમાં કઈ વસ્તુની ડિમાન્ડ છે. તેના માટે તમારી પાસે એક વ્યવસ્થિત પ્રોડક્શન મેનેજમેન્ટ હોવું જોઈએ, એની ટીમ હોવી જોઈએ. અને સૌથી છેલ્લું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, લેબર લો. જ્યારે આપણો દેશ આઝાદ થયો 1948માં, ત્યારે ઘણા બધા લેબર એટલે કે કામદારો માટેના નિયમો સરકારે બનાવ્યા. ઇન્ટરનેશનલ લેબર લો એ પણ છે. ઓકે, જેમાં શું થાય છે, તો કે તમારી ફેક્ટરીમાં તમારા ત્યાં કામ કરતા લેબરની તમારે સિક્યોરિટી, ઓકે, એનું ધ્યાન રાખવાનું છે. એને પૂરો પગાર, મેડિકલ ફેસિલિટી, સેફટી, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે અમુક કંપની સારી હોય કે ભાઈ કારીગરોનો હિતનું ધ્યાન રાખે, પણ અમુક કંપની કેવી હોય તો કે ભાઈ કારીગરને ગણવાના નહીં. એ જીવે મરે મને કંઈ ફરક નથી પડતો, મારું પ્રોડક્શન ચાલુ રહેવું જોઈએ અને મારી વસ્તુ બનતી રહેવી જોઈએ અને મને પ્રોફિટ થવો જોઈએ. ઓકે, જો આવી મેન્ટાલિટી હોય પછી શું થાય તો કે ભાઈ એ લોકોનો જે યુનિયન લીડર હોય એને નિયમ ખબર હોય છે સરકારના, એ નિયમ પ્રમાણે એ શું કરે, પછી માલિકની સામે કેસ કરે, સ્ટ્રાઇક કરે, પ્રોડક્શન બંધ કરી દે, હડતાલ કરે. ક્લિયર? તમે બહુ મોટો ઇન્ટરનેશનલ ઓર્ડર લઈને બેઠા છો, 3-3 મહિના સ્ટ્રાઇક ચાલે ને ઓર્ડર તમારો કેન્સલ થઈ જાય, ઇન્ટરનેશનલ માર્કેટમાં તમારું નામ ખરાબ થઈ જાય, ફરી પાછી એ કંપની ક્યારેય તમને ઓર્ડર આપશે નહીં. તો આ જે લેબર લો છે એ પણ તમારે ફોલો કરવાના છે. ઓકે, બધું તમે સિસ્ટમમાં રહીને કામ કરશો અને સિસ્ટમેટિક પ્લાનિંગથી જો તમે પ્રોડક્શન કરશો તો 100% ઇન્ટરનેશનલ માર્કેટમાં તમારું નામ થશે. અને જે ગઈકાલે મેં તમને જે 5 કંપનીના નામ કીધા, વર્મોરા, બ્લુ સ્ટાર, પછી એન્કર ટૂથપેસ્ટ, ક્લિયર? તો એ રીતના ફ્યુચરમાં તમારી કંપનીનું નામ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં સાંભળવા મળશે. ઓકે, તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 ડિસ્કસ કરીશું. ઘણો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આપણો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, જેમાં આપણે આવતીકાલે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીને આગળ વધીશું. તો અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.